નમસ્કાર, આપની સાથે હું છું પાયલ. ઈરાન, ઇઝરાયલ અને અમેરિકાનું યુદ્ધ 100 કલાકથી ઉપર યુદ્ધનો સમય થયો, 6 દિવસ થઈ ગયા અને અમેરિકાનું જે વલણ સતત છે એટલે ડોનાલ્ડ ટ્રમ્પ પ્રેસ કોન્ફરન્સ કરીને જે નિવેદન આપે કે પછી ઇઝરાયલ અને અમેરિકા ભેગા થઈ અને જે રીતના ઈરાન પર સતત હુમલા કરી રહ્યા છે એની સામે ઈરાન પણ હુમલા કરી રહ્યા છે. યુદ્ધની પરિસ્થિતિમાં લોંગ ટર્મમાં જોવા જઈએ તો કોને કેટલો ફાયદો નુકસાન, અને સાથે જ જે અમેરિકા અત્યારે ઇઝરાયલ સાથે આવીને લડી રહ્યું છે એ અમેરિકાના નાગરિકો શું વિચારે છે, એ ત્યાંના લોકો શું વિચારે છે વિષય પર વાત કરવી છે. અમેરિકાથી આપણી સાથે ભૂપેન્દ્રસિંહ જોડાયેલા છે, એમની સાથે વાત કરીશું. પહેલા તો ભૂપેન્દ્રસિંહ એ સમજવું છે કે આજે મેં 2-3 વિઝ્યુઅલ્સ જોયા સોશિયલ મીડિયા પર. આમ તો જ્યારથી યુદ્ધની શરૂઆત થઈ ત્યારથી અમેરિકાના બહુ જ બધા વિડીયોઝ આવ્યા છે, જેમાં આજે મેં અમેરિકાના સેનેટનો વિડીયો જોયો જેમાં વિરોધ થઈ રહ્યો છે સોશિયલ મીડિયા પર. મૂળ અમેરિકન અહીંયાથી ગયેલા લોકો કે પછી એ બધા પણ એવું કહી રહ્યા છે કે અમેરિકાએ આ યુદ્ધમાં પડવાની એટલી બધી જરૂર નહોતી, વિરોધ ખૂબ થઈ રહ્યો છે. હા, તો એક તો જમાવટના શું કહેવાય શ્રોતાઓ ને વ્યુઅર્સ ને મારા નમસ્કાર અને થેન્ક યુ જમાવટ મને ચાન્સ આપવા બદલ. હવે મૂળ આ કોન્ફ્લિક્ટ છે ને બહુ જૂના છે. હવે માનો કે ભારત ને પાકિસ્તાન 1947માં આઝાદ થયું ત્યારથી આપણે કોન્ફ્લિક્ટ ચાલે છે, હજુ મટતા નથી. એવી રીતે ઈરાન અને અમેરિકાની બધી જૂના હિસાબો છે બધા કે 1941માં ઈરાનમાં રાજા હતા રેઝા શાહ પહેલવી. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન એ જર્મનીને હેલ્પ કરી રહ્યા છે એવું આ લોકોને જાણ થઈ. એટલે સોવિયત યુનિયન હતું એ વખત, રશિયા નહોતું, યુએસએસઆર હતું. એ અને બ્રિટને ભેગા થઈને એમની ઉપર ઈરાક ઉપર હુમલો કર્યો હતો અને રેઝા શાહને તગેડી મૂક્યા હતા, દેશ નિકાલ કર્યા હતા. પછી ત્યાં આગળ માનો કે 1906 ના બંધારણ મુજબ ઈરાનમાં શું કે સંસદ હતી, વડાપ્રધાન હતા, એ બધું ચાલતું હતું. રેઝા શાહનો દીકરો મોહમ્મદ રેઝા શાહ પણ બહાર હતો. એટલે સરકાર ચાલતી હતી લોકશાહી રીતે. પછી 1951માં મોહમ્મદ મોસદ્દેક નામના એક વડાપ્રધાન આયા ને એ બહુ લોકપ્રિય હતા અને એમણે શું કર્યું કે શું કહેવાય ઈરાનિયન અને એંગ્લો ઈરાનિયન ઓઇલ કંપની હતી એનું રાષ્ટ્રીયકરણ કરી નાખ્યું. એટલે આમ તો બ્રિટનનો બહુ મોટો ફટકો પડ્યો ને બધા દેશો પોતપોતાના લાભ માટે બધું કરતા હોય. એટલે ઓપરેશન અજેક્સ ને ઓપરેશન બુટ એવું કરેલું 1951માં. ત્યાર તો આપણો જન્મ નહીં, મારોય નહીં. અને એ સફળ થયા. પછી પેલા વડાપ્રધાનને નજર કેદ કરી દીધા ઘરમાં અને પછી પેલા મોહમ્મદ હતા રજા શાહ એમને પાછા આવીને સત્તા આપી દીધી અને પૂરેપૂરી સત્તા આપી દીધી. એટલે સંસદ વડાપ્રધાનની સત્તાઓ કાપી નાખી. હવે એ રજા સાહેબ મોહમ્મદ રજા સાહેબ બહુ લિબરલ હતા, પશ્ચિમના રંગે રંગાયેલા. એટલે એકદમ ઈરાન મોડર્ન, તમે જુઓ તો સ્ત્રીઓ મસ્ત ફરી શકે. યુરોપ કરતા પણ મોડર્ન હતું એક સમયે. હા, યુરોપ કરતા મોડર્ન, કારણ કે રજા શાહની ટ્રેનિંગ જ બહાર થઈ હતી. એટલે પણ એ પછી કટ્ટર જે મુલ્લાઓ હોય એને ગમે ને, સ્ત્રીઓ છૂટથી ફરે ને એ નહીં ગમતું હતું. બીજું બધું એ ફરે ચાલે, સ્ત્રીઓ ના ફરવી જોઈએ. એટલે મુલ્લા શાહી ગમ્યું નહીં. એટલે પછી આયતુલ્લાહ રૂહુલ્લાહ ખોમેનીએ 79માં ઇસ્લામિક ક્રાંતિ કરી અને એ ક્રાંતિ કરીને પેલા રજા શાહને તગડી મૂક્યા. રજા શાહને કેન્સર હતું એટલે એ ગયા અમેરિકા સારવાર કરવા. એટલે આપણે જેમ અત્યારે પેલા બાંગ્લાદેશના વડાપ્રધાનને આશરો આપ્યો છે તો બાંગ્લાદેશીઓ કેવા બૂમો પાડે છે અને આપણા હિન્દુઓને ત્યાં હેરાન કરે છે, મારે છે. બસ એવું જ અહીં થયું. રજા શાહ પાછા આપો ને આમ ને તેમને અમેરિકા વિરોધી લોકોનો એ થઈ ગયું. એવામાં એવું થયું કે 4 નવેમ્બર 79 ના રોજ તહેરાનમાં અમેરિકન એમ્બેસી ઉપર 500 ઈરાની છોકરાએ હુમલો કર્યો અને એમાંથી 66 અમેરિકનોને બંધક બનાવ્યા. એમાં ડિપ્લોમેટ્સ હતા, સ્ટાફ હતો, અમેરિકન નાગરિકો, આ બધાને બંધક બનાવી દીધા. એમાંથી થોડીક સ્ત્રીઓને છોડી હતી, બાકી બધાને બંધક બનાવેલા. ને કેટલા દિવસે છોડેલા ખબર? 444 દિવસે. 1 વર્ષ ને 80 દિવસ બંધક રાખેલા. અમેરિકા એ વખતે બહુ ટ્રાય કર્યો, એક રેસ્ક્યુ ઓપરેશન કરવાનો ટ્રાય કર્યો તો એ સક્સેસ ના ગયું. અમેરિકા યુદ્ધ નહોતું કરી શકતું કારણ કે પેલા બંધકો જીવતા હતા.
જો મારી નાખ્યા હોત ને તો ઈરાક ને અફઘાનિસ્તાન જેની જેમ તહેસ નહેસ કરી નાખત, પણ જીવતા હતા એટલે અમેરિકા યુદ્ધ નતું કરી શકતું. અને પછી એ વખત જીમી કાર્ટર પ્રમુખ હતા, પછી અલ્જીરિયા વચમાં પડ્યો અને 444 દિવસે એ લોકોને છોડ્યા. રોનાલ્ડ રેગનની શપથ વિધિ હતી એ દિવસે છોડેલા. એમાં જીમી કાર્ટરની બદનામી બહુ થઈ, અમેરિકાની એ બદનામી થઈ ને એમાં જીમી કાર્ટર ફરી ચૂંટાયા નહીં ને એ બધું થયું. ત્યારથી આ બધા શું કહેવાય કોન્ફ્લિક્ટ એટલે વેરભાવ થઈ ગયો છે. આપણે જેમ ભારત પાકિસ્તાન ઉંદર બિલાડીની રમત ચાલે છે એવું ઈરાન પ્રત્યે એ હતું. હવે આ યુદ્ધ ચાલુ કર્યા છે એમાં સબ્જેક્ટિવ છે, પોતપોતાના લાભ માટે કહેતા હોય બધા, પણ પરમાણુ કાર્યક્રમો વિશે તો બધા જાણે છે. એના લીધે આ લોકોનું કેવું છે અમે એના લીધે યુદ્ધ કર્યું છે, પરમાણુ શસ્ત્રો જોખમી છે. બીજું ઈરાનમાં આંતરિક પ્રદર્શનો થતા હતા, મહિલાઓને બહુ તકલીફો આપતા હતા, લોકો ટેરર એટલે ટોર્ચર કરતા હતા, મારી નાખતા હતા, માથે ના ઉડ્યું હોય તો માર નાખે, એટલે ત્યાં આંદોલન ચાલતા હતા. બીજું કોઈ પણ ટેરરિસ્ટ ગ્રુપ હોય ને એ એકલું કશું ના કરી શકે, કારણ કે નાનું હોય, કોઈ દેશની સામે લડવું એનું ગજું નથી. એ ટેરરિસ્ટ ગ્રુપ કોઈ પણ હોય, આતંકવાદી ગ્રુપ, એને કોઈ બીજા દેશની હેલ્પ હોય તો જ આગળ વધી શકે અને એટલું જોર કરી શકે, બાકી એ કરી ના શકે. આપણે ભારતમાં જુઓ કે નાના નાના ટેરરિસ્ટ ગ્રુપો આવીને ધમાલ કરી જાય, પહેલગામ બધું કરી જતા હોય છે. એ જગ જાહેર પાકિસ્તાનની હેલ્પ વગર એ ના કરી શકે. ક્યારના ભારતે પતાવી દીધા હોય, અને પતાવે તો એ પાછા ટ્રેનિંગ લઈને પાછા આવે, કારણ કે દેશની હેલ્પ છે. એવી રીતે ઇઝરાયલમાં જે પણ આતંકવાદી હુમલાઓ થાય છે, લેબેનોનમાં માંથી જે પેલેસ્ટાઇનમાં હમાસ છે, પછી હિઝબુલ્લા છે, આ બધા જે પણ કરે છે એમને હેલ્પ કોની છે? ઈરાનની. ઈરાન જેવો મોટો દેશ મિસાઇલોમાં સક્ષમ થઈ ગયો છે, હવે તો પરમાણુ શસ્ત્રો બનાવવા જેવો થઈ ગયો. એવડા મોટા દેશની હેલ્પ વગર કરી ના શકે. એટલા માટે ઇઝરાયલના આની ઉપર દાજ છે, અને ઇઝરાયલને અમેરિકા તો હેલ્પ કરતું જ હોય છે. કારણ કે હમણાં તમારો જ વિડીયો જોયો હતો કે યહૂદીઓ અમેરિકામાં યહૂદી લોબી બહુ મોટી છે, વેપાર ધંધાથી માંડીને બધી રીતે, અને બહુ પૈસાવાળી લોબી છે. અને યહૂદીઓને આખા એમનો કોઈ દેશ જ નહોતો, આખા યુરોપમાં વેરવિખેર હતા, બહુ બધા વનરેબલ હતા, બિચારા અસહાય હતા, તો એમને 60 લાખ યહૂદીઓને હિટલરે મારી નાખ્યા. તો એ જમાનામાં પેલેસ્ટાઇન બ્રિટનના હાથમાં હતું, એટલે એને હાલ દીધું, લે ભાઈ અહીં રહો બધા. હવે તો પછી એ નીકળી ગયું, પછી જે ઝઘડા કરો. એટલે હવે યહૂદીઓનો પ્રોબ્લેમ શું છે કે એ સર્વાઈવલ મોડ ઉપર છે. હવે સર્વાઈવલ મોડ ઉપર જે હોય ને એ પતી ગયું, એ પછી કોઈને ગાંઠે નહીં, કારણ કે એ લાસ્ટ સ્ટેજ આવી ગયું છે કે જો અમે આ લડીશું નહીં તો અમારો પૃથ્વી ઉપરથી અમારો નાશ જ કરી નાખશે આ લોકો. એટલે 6 દેશના ઉપર હુમલો. હું કોઈ ઇઝરાયલનો પક્ષ નથી લેતો, કારણ કે એ બી ગઝામાં છોકરાઓ બાકરાઓનું મરણ થાય છે. હમણાં ઈરાનમાં બી સ્કૂલ ઉપર હુમલો થયો અને બાળકો મરી ગયા, તો બધું દુઃખદાયી જ છે. એ કઈ બધું સારું થાય છે એવું નથી થતું. પણ હવે તમે કહ્યું ને કે જે વિરોધ થાય છે, એ વિરોધની વાત કરું ને તો 28 ફેબ્રુઆરી હુમલા શરૂ થયા, એ પછીના દિવસમાં આખા અમેરિકામાં 40 થી 50 શહેરોમાં વિરોધ પ્રદર્શન થયા છે. અમેરિકામાં તમે પ્રમુખ સામે, સરકાર સામે વિરોધ કરી શકો છો, કોઈ દેશદ્રોહી કહેતું નથી. ભારતમાં હું તો કડક આલોચક છું મોદીજીનો અને ભાજપનો, કારણ કે ગોડસેવાદીઓ મનુવાદીઓના તો આપણે કાયમ આલોચક રહેવાના જ, વિરોધી રહેવાના જ. તો સહેજ પણ આપણે ભાજપ કે ગોડસેવાદી વિરુદ્ધ બોલીએ ને તો તરત જ દેશદ્રોહી, તમે દેશ વિરુદ્ધ બોલો. પણ દેશ વિરુદ્ધ ક્યાં બોલીએ છીએ? અમે તો પક્ષની કોઈ નીતિ રીતિ વિરુદ્ધ બોલતા હોય, કોઈ દેશ વિરુદ્ધ ના બોલતા હોય. એવું અમેરિકામાં નથી. અમેરિકામાં તમે સરકારની ઝાટકણી કાઢી શકો, પ્રમુખને ગાળો બી દઈ શકો, કે જેવી આપણે ના દેવાય, પણ અને એના વિરોધ પ્રદર્શનો પણ કરી શકો. પ્રેસિડેન્ટ જીત્યા ને અને તરત જ 50 સ્ટેટમાં 1200 શહેરોમાં સરઘસ નીકળ્યા હતા,
ઇવન એમની ઓવલ ઓફિસ આગળ પણ સરઘસો નીકળ્યા હતા. એટલે અહીં લોકશાહી એ રીતે મજબૂત છે અને નીકળે છે. હવે વોશિંગ્ટન ડીસી એટલે વ્હાઇટ હાઉસની બહાર જ ન્યુયોર્કનું ટાઈમ્સ સ્ક્વેર છે, જગવિખ્યાત છે એ, લોસ એન્જલિસ, સાન ફ્રાન્સિસ્કો, બોસ્ટન, શિકાગો અને અમારા પેન્સિલ્વેનિયાનું મોટું શહેર ફિલાડેલ્ફિયા, બધે જ આ વોર જે હમણાં શરૂ કર્યું છે એના વિરુદ્ધ સરઘસો નીકળ્યા જ છે. અને મૂળ અમેરિકનો તો વિરોધ કરે જ છે. ઈરાનના વાસીઓ હોય તો વિરોધ કરે એ તો અલગ વાત છે, પણ મૂળ અમેરિકનો પણ વિરોધ કરે છે. અને હું તમને કહું, અમેરિકનો સદાથી વિરોધ કરતા આવ્યા છે વોરના. વિયેટનામમાં વોર કર્યા ત્યારે પણ અમેરિકનોએ બહુ જ વિરોધ કર્યો હતો. ઈરાકમાં વોર કર્યું ત્યારે પણ કર્યો, અફઘાનિસ્તાનમાં કરે ત્યારે પણ વિરોધ કર્યો. અહીં વિરોધ કરવાની કોઈ દેશદ્રોહ કહેતું નથી. એટલે કરે જ છે ને. ઓપિનિયન પોલની વાત અને તમને કહું તો બહુ મોટા જેન ફોન્ડા જેવા વિખ્યાત વ્યક્તિઓ પણ એમાં જોઈન્ટ થયેલા. ડેમોક્રેટ્સ પણ બધા બહુ હતા અને પબ્લિક ઓપિનિયન પણ એમાં લેવાયો છે. તો 27% અમેરિકનો હુમલાનું સમર્થન આપ્યું છે, પણ બહુમતી 43% લોકોએ વિરોધ કર્યો છે આ યુદ્ધનો. એટલે કરે જ છે વિરોધ, તો અહીં કરે જ છે. એટલે આમ લોંગ ટર્મ પણ જોઈએ ભૂપેન્દ્રભાઈ તો અમેરિકા અને ઈરાનનું જૂનું જે પણ તમે જે આખી વાત કહી, જે ઇતિહાસ કહ્યો એ પ્રમાણે જૂની અદાવત કહીએ કે જે પણ કહીએ, અત્યારે જો યુદ્ધ લાંબુ ચાલે છે તો અસ્થિરતા એ વિશ્વમાં આવશે. એવું નથી કે માત્ર અમેરિકા પૂરતું કે પછી ઈરાન પૂરતું કે ઇઝરાયલ પૂરતું રહેશે. અસ્થિરતા આવશે. યુદ્ધના કોઈ દિવસ પરિણામ સારા હોતા જ નથી, એ લોહિયાળ જ હોય છે અને એ પછી સદીઓ સુધી એને બધા યાદ રાખે જ છે. એટલે અમેરિકાને આ યુદ્ધમાં જ્યારે એ માથે વહોરે છે અમેરિકા આ યુદ્ધને, તો ત્યાંના લોકોને વધારે તકલીફ આગળ જતા થાય એવું લાગી રહ્યું છે તમને? હા, કારણ કે આર્થિક રીતે તો નુકસાન થવાનું જ છે. આર્થિક રીતે કાંઈ યુદ્ધમાં પૈસો વપરાય છે. એટલે માનો કે ઇવન યુક્રેનમાં યુદ્ધ ચાલતું હતું તો એ ભારતમાં બધે મોંઘવારી વધી જતી હતી. ત્યાં પણ ગમે તે, હવે તો શું ગ્લોબલ ઇકોનોમી થઈ ગઈ છે. એટલે કોઈ પણ જગ્યાએ યુદ્ધ થાય તો અસર બધે થવાની જ છે. એટલે આમાં યુદ્ધ સારા કે ખોટા, આમ તો ખરેખર તો માનવોની હત્યા થાય એટલે ખોટા જ કહેવાય, પણ બધા સાચું કેવું ખોટું કેવું એ થોડું સબ્જેક્ટિવ થઈ જતું હોય છે. અમેરિકાના લોકો એવું માને કે ભાઈ સુરક્ષા અને લોકશાહીનો પ્રસાર ને વૈશ્વિક પ્રભુત્વ મળે ને એ રીતે પછી એ લોકો ફાયદા ગણાવતા હોય છે. ફાયદા થતા બી હશે, પણ નુકસાન વધારે થતા હોય છે. માનો કે અમુક વખતે શું કે અફઘાનિસ્તાનમાં આ લોકોને યુદ્ધ કરવું પડ્યું કે અલકાયદા બહુ એ થઈ ગયું હતું. અમેરિકામાં જુઓ ને, પેલા 2 ટાવર તોડી નાખીને આતંકવાદ ફેલાયો હતો. હવે એમને જો તમે કાબુ ના કરો તો વધારે નુકસાન કરે. તો એવા ટાઈમે યુદ્ધ કરીને એમને ઝેર કરવા પડતા હોય છે. સદામ હુસેન વખતે કર્યું પણ કશું મળ્યું નહીં, એ અલગ વાત છે કે ભાઈ એની જોડે વેપન્સ છે પણ મળ્યું નહીં. વિયેટનામમાં કોમ્યુનિઝમને રોકવા માટે કર્યું હતું, ઈરાનમાં પરમાણુ કાર્યક્રમો રોકવા માટે કરે છે. એટલે ઘણા વિશ્લેષકો એને ખોટું માને છે અને ઘણા એના ફાયદા માનતા હોય છે. પણ એમાં શું હોય છે કે વ્યૂહાત્મક ભૌગોલિક લાભ થતા હશે. માનો કે આમ બધી વર્ચસ્વવાદની લડાઈ હોય છે. મોટા ભાગે હવે વિસ્તારવાદ તો રહ્યો નથી કે વિસ્તાર વધારવો છે, એવું તો રહ્યું નહીં. એક જમાનો હતો કે બ્રિટન વિસ્તાર વધારે જતું હતું, 50 દેશો ઉપર એનું રાજ હતું, એનો સૂર્ય આથમતો નતો. પણ હવે એ વિસ્તારવાદ નહીં રહ્યો, પણ વર્ચસ્વવાદ તો રહેવાનો જ. એ તો આવા માણસના ડીએનએમાં હોય છે. હું મોટો અને મારું વર્ચસ્વ એ તો હોય. મેં તો ઇવોલ્યુશનરી સાયકોલોજી ઉપર બુક લખી છે આખી, હ્યુમન બિહેવિયર ઉપર. એટલે એ તો રહેવાનું જ. એટલે આ ભાઈને એવું હોય કે મારું વર્ચસ્વ રહે, અમારા દેશનું વર્ચસ્વ રહે, એવું બધું બધા ઈચ્છતા હોય. એટલે પછી આર્થિક લાભમાં તમે જુઓ તો ડિફેન્સ ઇન્ડસ્ટ્રીને ફાયદો થતો હોય છે. અને જે ખર્ચો થતો હોય છે ને એ આ ડિફેન્સ ઇન્ડસ્ટ્રી હોય, ગન લોબી હોય, એ વહેંચી લેતી હોય. ઓઇલમાં ફાયદો થતો હોય છે. અમેરિકન કંપનીઓને ઓઇલના બહુ મોટા મોટા કોન્ટ્રાક્ટ મળતા હોય છે. એટલે શોર્ટ ટર્મ જીડીપી વધતું હોય છે.
એટલે આવી રીતે આર્થિક લાભ થતા હોય છે, પરંતુ લોંગ ટર્મ તમે કહ્યું ને આમ નુકસાન જ છે. લોંગ ટર્મમાં કોઈ ફાયદો થતા નથી. ખર્ચો બહુ મોટો થાય છે. હું તમને કહું તો અફઘાનિસ્તાન ને ઈરાકમાં થઈને લગભગ 6 થી 8 ટ્રિલિયન ડોલર ખર્ચો થયો છે અમેરિકાને. આટલો બધો ભારે ખર્ચો, એમાંથી 2 ટ્રિલિયન તો વેટરન્સ કેર ને એના ઉપર જ થયો. વેટરન્સ કેર એટલે જે સૈનિકો યુદ્ધમાંથી પાછા આવે, ઘાયલ હોય ને રિટાયર થઈ ગયા, એમની કેર કરવામાં ને એમના પૈસા આપવામાં ને અને વેટરન્સ, અહીં અમારે શું એવા સૈનિકોને વેટરન્સ કહેતા હોય છે. તો એ લોકો પાછળ 2 ટ્રિલિયન ડોલર વાપરવા પડ્યા. ઇવન વિયેટનામમાં 738 બિલિયન ખર્ચો થયો હતો. વેટરન્સ પાછળ 270, ઈરાનના હાલના હુમલામાં 300-400 મિલિયન ડોલર તો વપરાઈ ગયા. એટલે આમાં લાંબા ગાળે તો ખર્ચો ને દેવું જ વધતું હોય છે. અર્થતંત્ર ઉપર અસર થાય, તેલની કિંમતો વધે છે, ઇન્ફ્લેશન આવે છે, રિસેશન તરફ જતા યુદ્ધો અર્થતંત્રમાંથી પૈસા કાઢવાના હતા, બીજા ક્યાંથી કાઢવાના હતા. એના લીધે શિક્ષણ ને હેલ્થ કેર ને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર પણ અસર પડતી હોય છે. અને સૌથી વધારે ખોટ ક્યાં પડે ખબર? સૌથી વધારે મોટામાં મોટી ખોટ હોય ને તો લગભગ 9 થી 10 લાખ અમેરિકન સૈનિકો માર્યા ગયા છે. આની તો શું ભરપાઈ કરી શકો તમે? માનવ જાતની હત્યા થાય ને, હત્યા જ કહેવાય આ તો બધું. તો એ તો બહુ જ મોટો ખર્ચો હોય અને એના લીધે જ અમેરિકનો વિરોધ કરતા હોય છે. આજે જ એક વિડીયો જોતો તો એક અમેરિકન વેટરન્સ જ બૂમો પાડતો હતો આ વોર વિરુદ્ધ, ને બધા પકડી રાખ્યો તો એવો વિડીયો હું જોતો. એટલે લાંબા ગાળે તો કોઈને ફાયદો નથી. ટૂંકા ફાયદા અને પોતાનો અહંકાર એ જ છે. ભૂપેન્દ્રભાઈ, છેલ્લો સવાલ છે કે ડોનાલ્ડ ટ્રમ્પને હજી 1-2 દિવસ પહેલા જ એવું કહેતા સાંભળ્યા કે જે દેશ અત્યારે સાથ નથી આપતા અમારો, એ બધા જોડે આગળ જતા અમે જોઈશું, લેવડ દેવડ બંધ કરવાથી લઈને નારાજગી વ્યક્ત કરી હતી. એટલે જે દેશ સાથ નથી આપતા એને જોવાની વાત જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ કરતા હોય, તો જ્યારે એમના દેશમાં એમના લોકો વિરોધ કરે છે તો એની સાથે શું કરવાના છે? કશું ના કરે. એ બોલે એવું, પણ અમેરિકન નાગરિકો સામે તો એ કશું ના કરી શકે. એ તો બોલવાના જ છે. પણ બીજા દેશો જે છે, આ સ્પેન વિશે હતું, સ્પેનના જે પ્રમુખ હોય કે જે હોય કે એના યુકે બી સાથ નથી આપતા. હા, એ સાથ નથી આપતા તો કે અમે જોઈ લે. હવે એ તો પેલું નથી, પોળમાં મારામારી થાય તો જોઈ લઈશ તને, એ ટાઈપની મેન્ટાલિટી. બાકી આંતરરાષ્ટ્રીય રીતે શું જોઈ લેવાના હતા એવું. અને બીજું અહીં ઠીક છે, હવે અમે તો 3 વર્ષમાં છૂટી જઈશું, બહુ રહ્યું નથી, પછી પાછું બદલાઈ જશે. નવા પ્રમુખ ને નવી ગેલી નવો દાવ એવું થઈ જશે. પણ મને ખુદને, મેં ખુદ ટીવીમાં બોલેલો છું કે ભાઈ આ તો અફઘાનિસ્તાનમાંથી સૈનિકો પાછા ખેંચી લીધા હતા. પહેલી ટર્મ હતી આમની, ત્યારે એમણે અફઘાનિસ્તાનમાંથી સૈનિકો પાછા ખેંચી લીધેલા અને કોઈ વોર નહીં, કશું કર્યું નતું. અને વોરનો વિરોધી છે એવું એમણે કર્યું હતું, પ્રચાર કર્યો હતો. એટલે મેં ખુદ એના એ કરેલા એ બાબતમાં કે આ યુદ્ધખોર નથી ને વોર નહીં કરે ને એવું બધું મેં TV 13 પર બોલ્યો હતો હું. પણ આ તો કશું કહેવાય નહીં એવું છે. આ તો વખાણી ખીચડી દાંતે વળગે એવું થઈ ગયું. આ તો પાછા વોર કરીને બેઠા. પણ મને પહેલા લાગતું હતું કે વોર નો આ વિરોધી છે, પણ ખબર નહીં શું લાભાલાભ શેના માટે કર્યું ખબર ના પડી. અને એટલે ફરી લોકોએ એમને જીતાડ્યા. વચ્ચે હારી ગયા હતા, વચ્ચે બાઇડન આવી ગયા હતા. બાઇડને ઇલીગલ બહુ ઘૂસવા દીધા લોકોને અને એવું બધું. ને ચાઇના સામે બાઇડન ઢીલા પડતા હતા, એટલે પછી લોકો પાછા આમને લાયા. એટલે પાછું ખબર નહીં હવે શું થાય છે. પણ એ અમેરિકન નાગરિકો સામે તો કશું ના કરી શકે. એ તો અમેરિકાની લોકશાહી બહુ મજબૂત. પત્રકારો મિસ્ટર પ્રેસિડેન્ટ કહીને ઉધડી લઈ લેતા હોય છે, પછી એને ના જવાબ આપવો હોય તો ગમે તેમ બોલીને જતા રહે. પણ પત્રકારો છોડતા, અને આટલું જ છે પણ એને રોજ પત્રકાર પરિષદ તો કરવી પડે છે. આપણી જેમ નહીં 12-13 વર્ષથી પત્રકારની હમ જ નહીં આવતા એવું નહીં કરે, એવું નથી હોય.
એકદમ નાનકડો બીજો એક સવાલ પણ છે કે હા. ત્યાં કોઈ આ વોરની અસર ખરી એમ તમને દેખાય અર્થતંત્રથી લઈને બીજી કોઈ વસ્તુમાં? અર્થતંત્રમાં તો બહુ લાંબા ગાળે થશે, પણ હમણાં કોઈ રિસન્ટ કોઈ અસરો ખરી? અમેરિકા નોર્મલ છે એકદમ. આમ અત્યારે તો અહીં બાજુ કશું લાગતું નથી, પણ મોંઘવારી તો વધી છે. આના લીધે વધી છે, આ તો હમણાં શરૂ થયું. હા હા એ આ તો હમણાં સમજો ને કે આ 2-4 દિવસથી કે અઠવાડિયાથી શરૂ થયું, બરોબર. પણ અમેરિકામાં મોંઘવારી વધી છે એનું કારણ ટેરિફ વોર. હા કારણ કે એમણે જે બધા ટેરિફ નાખ્યા છે કે જે બહારની બધી વસ્તુઓ આવતી હતી એના લીધે ભાવ બધા વધી ગયા છે. હવે અમેરિકા શું કે બહુ બધું પ્રોડક્શન તો કરતું નથી, બધું બહાર બનાવડાવે છે. અમેરિકાની બ્રાન્ડેડ વસ્તુઓ હોય, તમે જે વર્લ્ડ ફેમસ બ્રાન્ડેડ વસ્તુઓ એ પણ ચાઇનામાં બનતી હોય છે. હવે આ મારો આઈફોન છે એ અમેરિકાનો જ છે ને, પણ ત્યાં મેડ ઇન ચાઇના લખેલું છે પાછળ. એટલે અમેરિકા કશું પ્રોડક્શન કરતું નથી, બહારથી મંગાવે છે. એટલે ટેરિફના લીધે ભાવ બધા વધી ગયા છે. એ તો અસર પડે, પણ એ ટેરિફ વોરના લીધે. કારણ કે બહુ અતિશય જે, અને તો પણ એના વિરુદ્ધ બી તરત જ સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો કે ખોટા ટેરિફ નાખ્યા છે ને એવું બધું આવી ગયું. અમે આપણું ઇન્ડિયન ફૂડમાં તકલીફ થઈ ગઈ છે. કારણ કે ઇન્ડિયન ગ્રોસરી બધી ઇન્ડિયાથી આવતી હોય છે અને એમાં 18% ટેરિફ થઈ ગયું. પેલા 50 કર્યું, 25 કર્યું, પાછું 18% કરી દીધું. અને એમાં પાછા ઇન્ડિયન મેન્ટાલિટી, ઇન્ડિયન વેપારીઓની મેન્ટાલિટી તો લૂંટવાની જ હોય. અમેરિકા હોય કે ભારત હોય તો એમની મેન્ટાલિટી તો લૂંટો એ જ હોય છે. એટલે અમેરિકાને એમની મેન્ટાલિટી નથી બદલાતી. એટલે ટેરિફ તો ખાલી 18% વધાર્યું છે, પણ આ લોકોએ ઇન્ડિયન ગ્રોસરી ને શાકભાજીના ભાવ એટલા બધા કરી નાખ્યા છે કે ના પૂછો વાત. હવે શાકભાજી તો અહીં જ વવાય છે, શાકભાજી તો ફ્લોરિડામાં ઉગાડે છે, પણ એ ત્યાંથી અહીંયા આવે છે પેન્સિલ્વેનિયા, તો પણ એટલા બધા ભાવ વધારી દીધા છે કે તમે, હું પહેલા $200 ગ્રોસરી લાવતો તો આખો મહિનો ચાલતી હતી, આખી ગાડી ભરાઈ જાય, ગાડી મૂકવાની જગ્યા ના રહે એટલી ગ્રોસરી આવતી હતી. હમણાં હું $200 ની ગ્રોસરી લાવ્યો તો એમાં 2-4 શાક અને મમરા અને પૌવા લાવ્યો, એમાં $200 થઈ ગયા. 2 થેલીઓમાં લઈને આવ્યો. મેં મારા દીકરાને બહુ કીધું, જો તો ખરી $200 પેલા આપણે ગાડીઓ ભરીને માલ લાવતા હતા કે પપ્પા આખો મહિનો ચાલતું હતું, અત્યારે તો જો. એટલે આ લોકોએ ટેરિફના બહાને ઇન્ડિયન વેપારીઓ લૂંટવાના શરૂ કરી દીધું છે, ઇન્ડિયનોને જ. અમેરિકનો તો લેવા આવવાના નહીં. અમેરિકનો તો મેથી ધાણા ને એવું બધું લેવા આવવાના નહીં, પણ ઇન્ડિયનોનો જ લૂંટતા હોય છે. પણ આ જનરલ મોંઘવારી તો વધી છે, પણ એ ટેરિફના લીધે વધી છે. ઓકે, થેન્ક યુ સો મચ ભૂપેન્દ્રભાઈ, તમે અમારી સાથે જોડાયા, સમય આપ્યો. આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.